ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદ ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું વડતાલ ધામ ન્યૂજર્સી આપણા મંદિરની અંદર બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં મંદિરના સપ્તમમ વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે આયોજિત પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના કથા પ્રસંગના અંદર ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો, વાલા સર્વે પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, આમ સભ્ય ભાષામાં કહું તો અમારા અહીંના યુવાનો, અને મારી લાડની ભાષામાં કહું તો મારી વાનર સેના. કારણ કે આમ સત્સંગનો ભાવ તો દરેક ભક્તોને હતો, પણ જો જેને કહેવાય કે પોતે અંતર્મનથી આ સત્સંગના વિકાસ કાર્યની અંદર, આ મંદિરના નિર્માણ કાર્યની અંદર, અને કેવળ ન્યૂજર્સીની પણ સમગ્ર વિદેશની અમેરિકાની ધરતી ઉપર જ્યાં જ્યાં અમે સંકલ્પ કર્યો, એ સંકલ્પની અંદર અહીંની ભૌતિકવાદની જીવનની અંદર ઉછરીને મોટા થયા છતાં પણ જેને સત્સંગ પરાયણ પોતાનું સેવાનું કાર્ય સમર્પિત કીધું એવા મારા યુવાનોના આભારી છે. ખૂબ સુંદર સંતોએ હમણાં વાત કરી એ પ્રમાણે કે આપણે આ ન્યૂજર્સી મંદિરની અંદર અહીંયા વિદેશની ધરતી ઉપર બેઠા છીએ એવો ભાવ આ મંદિરમાં આવીએ ને, ભગવાનના દર્શન કરી આવીને મહારાજની મૂર્તિની સન્મુખ 5 મિનિટ મનની વૃત્તિ એકાગ્ર કરીએ ને, તો જેમ હમણાં કથાની અંદર આવ્યું કે બદ્રિકાશ્રમની અંદર માયાનો પ્રભાવ નથી, જેમ અક્ષરધામની અંદર માયાનો પ્રભાવ નથી, એમાં મંદિરની અંદર પણ માયાનો પ્રભાવ દેખાતો નથી, અને અહીં આગળ શાંતિની અનુભૂતિ થાય છે. એની પાછળનું કારણ, એની પાછળનું કોઈ જો ઉર્જા કામ કરતી હોય, કોઈ એની પાછળ સિદ્ધાંત કામ કરતો હોય, તો એની અંદર બે અન્યોન્ય પક્ષનો સમન્વય થાય છે. એક ભક્તની પોતાનો ભાવ, પોતાની રુચિ, અને બીજું પરમાત્માનું ઐશ્વર્ય ને દૈવત્વ. જ્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે, ભગવાનના સ્થાપિત સિદ્ધાંત પ્રમાણે, પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આદિ ગ્રંથોની અંદર કરેલા આદેશ અને મર્યાદા મુજબ આ મંદિરની અંદર આપણે આજથી 7 વર્ષ પૂર્વે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી, ભગવાનની મૂર્તિનું સ્થાપન કર્યું અને ભગવાનનું આવાહન કર્યું, એટલે પરમાત્મા પોતાના વચને કરીને, અહીંયા આપણે હમણાં કથાની અંદર સંક્ષિપ્તની અંદર પ્રસંગ આપણે જોયો કે ભગવાન જ્યારે ધર્મદાદા, ભક્તિ માતા, ઋષિમુનિઓને જ્યારે અનહદ કષ્ટ આવ્યું છે ત્યારે ભગવાનનું ભક્તિ કરી છે, ભગવાનનું શરણું એમને માગ્યું છે. અને આપણે એમ કહીએ કે કર્મની ફળશ્રુતિ ફળ છે, જીવાત્મા કર્મ કરે એના ફળ રૂપે એને ફળની પ્રાપ્તિ થાય છે, પણ કેટલીક પ્રાપ્તિ માત્ર કર્મે કરી નથી થતી, એમાં કૃપા ભળે ને ત્યારે થાય છે. અને એટલા માટે ભગવાનની ભક્તિ કરીને ભગવાન પરબારા જન્મ્યા હોય, મહારાજ પરબારા પ્રગટ થઈ ગયા હોય ને આવીને કષ્ટ મુકાયું એવું નથી. કથાની અંદર એવો પ્રસંગ લખ્યો
કે દુર્વાસા મુનિનો શ્રાપ થયો હોય તોય ભલે, કે વૃંદાવનની અંદર ધર્મદાદા ભક્તિ માતાએ અનુષ્ઠાન કર્યા હોય તોય ભલે, પણ એ કર્મની ફળશ્રુતિ થઈ પરમાત્માના દર્શન થયા અને પરમાત્માએ પોતે વચન આપ્યું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે જન્મીશ. એટલે એ કૃપાની પ્રાપ્તિ ફળશ્રુતિ તો એમને એમ કરાવી હોત, પણ મહારાજ પોતાના વચને કરીને, પોતાના ઐશ્વર્ય પ્રતાપે, એમ પરમાત્મા પોતાના વચને કરીને, જેમ શિક્ષાપત્રીની વાત કરી મહારાજ કે અમારા આચાર્ય મહારાજશ્રી દ્વારા પ્રમાણિત થયું હોય, પ્રસાદીભૂત થયું હોય, અથવા તો એમને પધરાવેલી જે મૂર્તિ હોય એ મૂર્તિની અંદર અખંડ અમારો વાસ છે, એ સેવા પૂજા કરવા યોગ્ય છે. એટલે પરમાત્માનું દૈવત્વ આ મંદિરની અંદર બિરાજે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું મેં કીધું એ બીજો પક્ષ છે ભક્તનો ભાવ. કારણ કે તમારી જેવી ભાવના, જેવી વૃત્તિથી તમે સત્સંગમાં આવો છો, મંદિરમાં આવો છો, એ ભાવ પણ એ ભગવાનની ઉર્જા, પરમાત્માનું ઐશ્વર્ય, પરમાત્માના દૈવત્વ, પરમાત્માનું જે દિવ્ય સ્વરૂપ છે એના દર્શન કરવામાં તમને મદદરૂપ થાય છે. વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી કે જેમ યમરાજાનું સ્વરૂપ છે, તો જે દુરીજન છે અથવા તો જે પાપિષ્ટ વ્યક્તિ છે, અધર્મી વ્યક્તિ છે, એને ધર્મરાજાનું સ્વરૂપ તો ભયંકર દેખાય છે, ભયાનક દેખાય છે. પણ ભગવાનનો જે એકાંતિક ભક્ત છે, ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનના શરણમાં છે, ભગવાનની આજ્ઞામાં રહે છે અને અધર્મ થકી દૂર છે, ધર્મમાં પોતાનું જીવન જીવે છે, એને યમરાજાનું સ્વરૂપ કેવું દેખાય? તો મહારાજ કે સૌમ્ય, શીતળ, શાંત અને ઈશ્વર જેવું એનું સ્વરૂપ દેખાય છે, નારાયણ જેવું સ્વરૂપ દેખાય છે. ભગવાનનું સ્વરૂપ એની અંદર સૌમ્ય દેખાય છે. તો એ જોનારની દ્રષ્ટિ ઉપર પણ અસર કરે છે. આપણે મેં કીધું પરમાત્મા તો અહીંયા અખંડ બિરાજે છે, પણ એ પરમાત્માના જ્યારે દર્શન કરવા આપણે આવીએ અને આપણે મનની પળોજણોને બાંધીને સાથે લાવીએ, એ આવરણ અટામણનું કામ કરે. એ ભગવાન સુધી આત્માની વૃત્તિને, આત્માની સ્થિતિને, એ જીવના ભાવને એ ભગવાન સુધી પહોંચવા નથી દેતા અને પછી એની અંદર જીવાત્મા અટવાયા કરે છે. એટલે આ મંદિરની જ્યારે આપણે સંકલ્પના કરી હતી, દર વર્ષે આપણે એ પ્રસંગને યાદ કરીએ છીએ. જ્યારે અમે પહેલી વખત જોવા આવ્યા ત્યારે એમ હતું કે આ કેવી રીતે અહીંયા આગળ શક્ય બનશે. અત્યારે જ્યાં ઠાકોરજી પધરાવ્યા છે ત્યાં જ ખુરશી મૂકી હતી, ત્યાં બેસીને પહેલાં ધૂન કરી હતી અને ધૂન કરીને અહીંયા પાયો શરૂ કર્યો કે હવે અહીંયા મંદિરનું કાર્ય આરંભ કરવું છે. અને જોત જોતાની અંદર આપણે મંદિરનું કાર્ય એ જે પણ અહીંયા રિનોવેશન વગેરે જે પણ જરૂરી આપણે જરૂર હતું કાર્ય કર્યું અને મૂર્તિ પ્રતિષ્ઠા કરી. આજે એને 7 વર્ષ વીતી ગયા. જેમ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ એક બહુ સુંદર પંક્તિ લખી છે, આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલા ઘેર આવ્યા રે, ભૂદરજીને ભાવે કરીને મંદિરમાં પધરાવ્યા રે. આપણું ભાગ્યની ઉત્થાનની શરૂઆત ક્યારથી થાય? ભાગ્ય દિવ્ય ક્યારે થાય? આ સંસારની અંદર, જગતની અંદર અમે ઘણી જગ્યાએ પધરામણીમાં જતા હોઈએ, હરિભક્તોને કહેતા હોઈએ કે તમે અહીંયા આગળ પોતાનું વતન, પરિવાર, કુટુંબને, પોતાની સંસ્કૃતિને દૂર મૂકીને માતૃભૂમિથી દૂર અહીંયા આગળ નાવીને વસ્યા છો, તો એની પાછળનું લક્ષ્ય એ છે કે આપણા જીવનની અંદર કંઈક આપણે બહેતર કરી શકીએ, કંઈક સારું કરી શકીએ, કંઈક સારી કમાણી થાય, ક્યાંક છોકરાઓના ફ્યુચર સિક્યોર થાય. હા, એને પોતાની આવડત છે, હુનર છે, એ પ્રમાણે અહીંયા જે પણ હાથ પગ હલાવી અને કંઈક સારું જીવનને જીવવા. પણ આ વસ્તુની પ્રાપ્તિ શાસ્ત્રોએ નિષેધ નથી કરી. કરવું જોઈએ. દેહ છે તો દેહના ધર્મને પાલન કરવા માટે સારું આપણે કાર્ય કરીએ, એમાં જરાય નિષેધ નથી શાસ્ત્રોએ કર્યો. પણ શાસ્ત્રોએ વિવેક શીખવાડ્યો છે. અને વિવેક શું શીખવાડ્યો? કે જીવાત્માને આવો અવસર વારે વારે નથી મળતો. આ ભોગ વિલાસના જે સાધનો છે ને, તો દરેક જન્મની અંદર જીવાત્માને એન કેન પ્રકારે, જેવું શરીર એવી પ્રકૃતિ, તો એવા ભોગના સાધનો, તો એવી ભોગની તૃપ્તિ માટે તો જીવાત્માને 84 લાખ પ્રકારની યોનિની અંદર અનંત અવસરો મળશે. પણ આત્મકલ્યાણ કરવાનો જો અવસર મળે, એવી સમજણ, બુદ્ધિ, સાધન અને એવો યોગ એ જીવાત્માને જો પ્રાપ્ત થતું હોય ને, તો એ મનુષ્ય જન્મની અંદર મળે છે. અને એટલે મનુષ્ય જન્મની સાર્થકતા માત્ર સંસારના ભોગવિલાસની પ્રાપ્તિ એને નથી બતાવી,
વચનામૃતની અંદર પણ મહારાજે લખ્યું કે આ જગતની અંદર અમે તમને જન્મ આપ્યો છે તો એ જગતના સંસારના ચાળા ચૂંથવા માત્ર નથી આપ્યો, પણ એની સાથે સાથે આત્મકલ્યાણનું સાધન કરીએ તો આપણો મનુષ્ય જન્મ સફળ થાય અને પછી જન્મ મરણના ફેરા ટળે, પછી માયા કર્મ બંધન મુકાય. અને એ પ્રાપ્તિ કરાવવા માટે અનંત કોટી બ્રહ્માંડના પતિ, આમ તો ભગવાનનું પ્રાગટ્ય શાસ્ત્રોની અંદર લખ્યું સંભવામી યુગે યુગે. દરેક યુગની અંદર પરમાત્મા ધર્મના રક્ષણને માટે, અધર્મના ઉચ્છેદન માટે, પરિત્રાણાય સાધુનામ, પોતાના ભક્તોના રક્ષણને માટે પરમાત્મા ધરા ઉપર પધારતા હોય છે. પણ કળિયુગની અંદર જ્યારે વિશેષ વિષમ વાતાવરણ હોય ત્યારે ભક્તોના દરેક રીતે આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી એનું રક્ષણ થાય અને સંસારિક માયા કર્મ બંધનથી જીવાત્મા મુકાય અને ભગવાનના ધામની પરમ પ્રાપ્તિ જીવાત્મા કરી શકે એવા માત્ર કલ્યાણના ઉદ્દેશને લઈને પરમ કૃપાળુ પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિયા ધરા ઉપર પધાર્યા. અને પધાર્યા એટલું જ નહીં, આ ષડંગી સંપ્રદાય આપણે જે ગ્રંથનો અહીંયા શ્રવણ કરી રહ્યા છે ને, આ ગ્રંથ જેમ સ્વામીએ પણ વાત કરી કે આ મહિમાનો ગ્રંથ છે. લીલા ચરિત્રોના ગ્રંથો તો આપણે કાયમ શ્રવણ કરતા જ હોઈએ, પણ જેમાં ભગવાને મહિમા અને સિદ્ધાંતો જીવનની અંદર પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર જો એના વિવેચન શબ્દ વ્યાખ્યા કરવા જઈએ તો અનેક પ્રકાર એના અર્થ થઈ શકે. જે પુરુષોત્તમ નારાયણના દિવ્ય ઐશ્વર્ય પ્રકાશથી પ્રકાશિત છે એવો ગ્રંથ, અથવા તો પુરુષોત્તમ નારાયણની કૃપા પ્રસાદથી આપણા જીવનની અંદર ભગવાનનો પ્રકાશ પથરાય એવો ગ્રંથ, અથવા જીવાત્માને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કરાવે એવો ગ્રંથ, આ તમામનો જો સાર આપણે જોઈએ તો આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર મહારાજે 6 અંગનો યથાર્થ મહિમા અને મહિમાની સાથે સાથે એ પરમાત્માની પ્રાપ્તિનો સિદ્ધાંત એ આપણને એક આદર્શ રૂપે જીવનની અંદર ઉતરાય અને આપણે એને અનુસરી શકીએ એવું સુંદર મહારાજે આપણા માટે વ્યવસ્થા કરી છે. આજે આ કથાના માધ્યમથી આપણા જીવનની અંદર એ ગુણોને આપણે ઉતારવા પ્રયત્ન કરીએ છીએ અને વિશેષ કરીને આ સત્સંગની અંદર ભગવાનની બાંધેલી મર્યાદા સિદ્ધાંતનું પોષણમાં રહીને ભગવાનની ભક્તિ કરીએ છીએ એ આપણા માટે આ મંદિરનું ગૌરવ છે. એટલે અમને પણ થોડું મમત્વ હોય કે એટલું પીરસીએ કે 12 મહિના પાછું ભાતું રહે. આ ભાતું એટલું પીરસાય અને તમે બધાય આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરો છો એટલે અમને કેમ વહાલ ન હોય. અમારા માટે ખૂબ આનંદની વાત છે કે વિદેશની ધરતી ઉપર વિપરીત પરિસ્થિતિઓની અંદર, અને એમાં જેમ હમણાં સ્વામીએ વાત કીધું ને, કથાની અંદર વક્તા બદલાય તો વાત બદલાય, પણ હવે તો વક્તા એના હોય તોય વાત બદલાય છે. એટલે અનુભવાય છે આ બધું કળિયુગનો પ્રભાવ છે. હું છે ને ઘણી વખત વિચારતો, વધારે સમય નથી લેવો, મેં હમણાં અહીંયા વિદેશમાં જ ક્યાંક મેં દ્રષ્ટાંત દીધું, એક જગ્યાએ વાત સંભળાવી, વાત થતી હતી આવે પરિસ્થિતિઓ ઉપર. તો મેં કીધું આપણે ત્યાં ભણવાની અંદર 2 પ્રકારનું જ્ઞાન આવે છે, એક થિયરી જ્ઞાન અને એક પ્રેક્ટિકલ જ્ઞાન. થિયરી જ્ઞાન આપણું વચનામૃત, ભક્ત ચિંતામણી, પુરુષોત્તમ પ્રકાશ, આ બધું થિયરિકલ જ્ઞાન છે. એમાં મહારાજે લખ્યું આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, આવું કરનારા આવું કરી શકે ને આવું કરનારા આવું કરી શકે. આ બધું લખ્યું એ થિયરી જ્ઞાન. એટલે આપણને મનમાં એમ થાય કે આવું કેમ થાય. કોઈને ભગવાન, એક વસ્તુ કોઈને પણ તમે સામાન્ય જે પ્રાથમિક સત્સંગમાં આવ્યો હોય ને થોડી ઘણી પણ જો એને નિષ્ઠા દ્રઢ થઈ હોય એને સમજણ પ્રમાણે તમે એને પૂછો ને તો એને એમ જ એમ કે જેને ભગવાન મળ્યા એને થોડી કંઈ મનમાં વિકાર આવે, એવું મનમાં થાય. પણ ભગવાને કીધું ને, માયા કોઈની હગી નથી ને કોઈની લાજ રાખતી નથી. ભગવાનનો આશરો મૂક્યો. તમે ભલે ભગવાનને ઓળખતા હો, ભગવાનની ભક્તિ કરતા હો, ભગવાનની આજ્ઞાનું કદાચ તમે યત્કિંચિત તમારી સમજણ પ્રમાણે તમે પાલન કરીને એમ માનતા હો કે અમે તો બહુ મોટા ભગવાનના ભક્ત થઈ ગયા, પણ ભગવાનની આજ્ઞા અથવા તો ભગવાનના શરણમાંથી જીવાત્મા લેશ માત્ર પણ જો આગો પાછો થયો ને તો માયાનો ભરડો બન્યો. આ શાસ્ત્રનો થિયરિકલ વાત હતી. મહારાજે પ્રેક્ટિકલ કરીને આપણને બતાવી. તમે નજર ફેરવો એટલે ખબર પડે કે જો આ દુનિયામાં ગઈકાલ ઉદિયાની વાત જુદી હતી, આજે વાત જુદી છે. આ બધું પ્રેક્ટિકલ મહારાજ સમજાવે છે. એટલે આ બધી થિયરિકલ ક્લાસ અને પ્રેક્ટિકલ ક્લાસ આ સંસારમાં ભગવાને બહુ આનંદની વાત એટલા માટે છે કે હું ઘણી વખત કોઈ મને કે બાપુજી તમને ચિંતા નથી, પણ મારે શા માટે મારે પળોજણ લેવી? જેને કલ્યાણનું એને ખપ નથી, મારે ક્યાં પરાણે કલ્યાણ કરાવવું છે? જેને ખપ હોય, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય, એના માટેનો માર્ગ ભગવાન અહીંયા બતાવીને ગયા છે. આ કથા કોના માટે લખાણી છે? ઘણા એમ કે આ તો પરોક્ષ માટે લખાણી છે, ફલાણા માટે લખાણી છે, પણ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ આદેશ કર્યો અને સ્પષ્ટ મહારાજે કીધું કે આ શિક્ષાપત્રી કોના માટે લખું છું. મહારાજ કીધું સર્વજીવ હિતા માટે તો ખરું જ, બધા જીવનું થાય, પણ ઉદ્દેશીને કોણે લખી?
મારા આશ્રિતોને નિજાશ્રિતને માટે મહારાજ કે નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી વૃતાલય સ્થિત. હું વડતાલ હરિમંડપની અંદર મહારાજે બેસીને શિક્ષાપત્રી લખી તો મહારાજે કોના માટે લખી? મારા કે હું મારા સર્વે આશ્રિતોને માટે લખું છું. જે ભગવાનનો આશ્રિત છે એને એનું પાલન કરવાનું છે. કોઈ અન્ય ધર્મવાળો આવીને શિક્ષાપત્રીનું પાલન શા માટે કરે? ન જ કરે, કારણ કે એને એમાં આસ્થા નથી ને એમાં એની પાસે કંઈ મેળવા નથી. પણ જે સત્સંગની અંદર જે પોતાને ગણાવતા હોય, આપણે આ વાત એટલા માટે કરવી પડે. કોઈ એમ કહે કે આપણું મંદિર નાનું છે મોટું છે, સત્સંગ નાનો છે મોટો છે, પણ મારા માટે નાનું મોટું કે મહત્વ નથી. મારા માટે એ મહત્વનું છે, અને તમારા માટે પણ એ જ મહત્વનું હોવું જોઈએ કે તમે જો ભગવાનના થયા છો તો ભગવાનની બાંધેલી મર્યાદા અને આજ્ઞા પ્રમાણે છો તો મહારાજ કહે છે આ મારો, નહીં તો મહારાજ કે મારો નથી. આ પ્રથમમાં મહારાજે પ્રથમ શિક્ષાપત્રીના પ્રારંભમાં જ લખ્યું મારા આશ્રિતો માટે લખું છું, અને છેલ્લે મહારાજે એમ કહી દીધું કે આનું જે પાલન ન કરે એ સત્સંગથી બહાર છે ને અમારો નથી. આ બેની વચ્ચે જે મહારાજ બોલ્યા ને એને પકડી રાખજો. પ્રારંભ મંગળાચરણમાં મહારાજે જે વાત કરી, અને મહારાજે પૂર્ણાહુતિની અંદર છેલ્લા મંગળાચરણની અંદર મહારાજે વાત કરી, એની અંદર પણ એની વચ્ચે મહારાજે જે સિદ્ધાંતો બતાવ્યા છે એને આપણે વળગી રહીએ તો ભવસાગર તો શું, મહારાજ આપણને પોતાના ચરણમાં નિજ સ્થાનની અંદર મહારાજ એકદમ પોતાના ચરણની અંગૂઠાની પાસે બેહાડે ને મહારાજ કહે કે આ મારો પાકો ભક્ત છે. ધામની પ્રાપ્તિ તો થાય જ, પણ નિજ સેવાનું પણ ભગવાન સુખ આપે, કારણ કે એવું આપણે જીવન જીવ્યા, અને એના પોષણ માટે આ વિદેશની ધરતી ઉપર આ હેતુ છે. પછી વ્યવહારની અંદર નાના મોટા વિટમણા હોય, પ્રશ્નો હોય, તમે ભલે પ્રશ્ન પૂછો, અમે એનો ઉત્તર આપતા હોઈએ, ઘણી વખત માર્ગ બતાવતા હોઈએ. અને તમે ભગવાન આગળ, હું તો કાયમ કહું છું, સકામ ભક્તિ પણ ભગવાનને મહારાજ ભલે નિષ્કામ ભક્તિનો મહિમા બતાવ્યો છે, પણ સકામ ભક્તિ નિષેધ નથી કર્યો, ને તો કાઢી જ ન નાખત કે સકામ ભક્તિ કરવી જ નહીં, અથવા સકામ ભક્તિનો હેતુ જ ન હોય. હું તો એમ કહું કે માવતર પાસે નહીં માગીએ તો કોની પાસે માગશું? બાળકને કંઈ નાનું બાળક હોય, કંઈ જોઈતું હોય તો એ પોતાના માવતર પાસે જ આજીજી કરે ને. એમ આપણે પણ આ ભગવાનના બાળકો છીએ, નાની મોટી કંઈ વસ્તુ અપેક્ષા જોઈએ તો એની પાસે મંગાઈને એ દે. પાછું એટલો વિવેક રાખવો, એ દે તો જ લેવું છે. આપણે છોકરાઓને શું સંસ્કાર આપીએ? તમે બધા ગ્રહસ્થો છો, કહેતા હશો ને કે બેટા પારકા પાસે લેવાય, કહો છો કે નથી કહેતા? મને નથી લાગતું કહેતા હોય એમ. કહો છો કે નથી કહેતા? છોકરાઓને સંસ્કાર આપો છો ને. જો આપણે ગ્રહસ્થાશ્રમમાં અને આ ભૌતિકવાદની વસ્તુની અંદર પણ આપણે જો છોકરાને એમ સમજાવતા હોઈએ કે બેટા જો કોઈ મફત ચોકલેટ આપે થાચવજે, કોઈ બીજી વાત કરે થાચવજે, તો જેને આ સંસારિક આટલું, જેને જનરલ પ્રુડન્સ એક એવો વર્ડ આવે છે, જનરલ પ્રુડન્સ, સામાન્ય જ્ઞાન, જનરલ પ્રુડન્સ જેને હોય એ પણ જો પોતાના બાળકને આટલો વિવેક શીખવતા હોય કે ભાઈ અધિકાર જેનો ન હોય ને એની બહારનું જઈને આપણે ખપે નહીં. આપણે લખ્યું ને બિન ખપતો નહીં ખાત, એ બિન ખપતામાં આવી ગયું. ખાલી એવું નથી કે વર્ણાશ્રમ ધર્મ કે શુદ્ધ અશુદ્ધિની અંદર આવે, આ બધું એની અંદર બિન ખપતામાં આવે. આપણે સ્તુતિની અંદર બોલીએ છીએ ને ન ખપતું ન ખપે, એ ન ખપતું શું? તો કે જે ભગવાન થકી જો સુખ આપે તોય ભગવાન થકી, દુઃખ આવે તોય ભગવાન થકી, દુઃખમાંથી મુકાવે તોય ભગવાન મુકાવે, તો જ મારે મુક્તિ થવી છે, બાકી મારે મુક્તિ પણ થવી નથી. આવો નિશ્ચય હોય ને એ ખપતું કીધું, એ ખપતું કીધું. અને એ જો આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરીને રાખશું ને તો આપણે આ કાળકર્મ માયાથી રક્ષા થશે, તો જગતને આપણે જીતી શકશું. અને એટલા માટે આ સદ્ગુણો, આ સંસ્કાર અને આપણી સત્સંગની મર્યાદા એ આપણા માટે એના પોષકને પૂરક છે. ખૂબ આનંદ સાથે, વધારે સમય નથી લેવો, સત્સંગની અંદર બધા લાભ લેજો. અને બધા ભક્તોને ખાસ આ વર્ષ આપણા માટે બહુ આનંદનું વર્ષ છે. આ વર્ષ એટલા માટે આનંદનું વર્ષ છે. આમ તો દર વર્ષ આનંદ ભગવાનની જ્યારે આપણને સત્સંગ ભક્તિ ઉત્સવ કરવાનો અવસર મળે આનંદનો છે, પણ વિશેષ કરીને જ્યારે આ વર્ષે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પોતાના હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ અને લક્ષ્મીનારાયણ દેવ આદિ સ્વરૂપ વડતાલની અંદર સ્થાપન કરીએ, એના 200 વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે. સાથે સાથે આપણા સૌના ગુરુવર્ય એવા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેમના આશીર્વાદથી આજે આ સત્સંગમાં જે પણ જાગૃતિ છે અથવા તો જે હરિભક્તોની જે સ્થિતિ સમજણની અંદર મજબૂત થઈ છે, એની કૃપા આશીર્વાદ પરમ પૂજ્ય મહારાજે એમને ખટકો રાખ્યો છે. બાકી આપણે તો વેવલાપણા થવામાં જરાય વાર ન લાગે. ક્યાંક માન મળે, ક્યાંક લોભ મળે, ક્યાંક આપણને ક્યાંક સ્વાર્થ દેખાય તો આપણે તરત પેલા લોટાની નીચે તળ ન હોય ને, ઘડીકમાં આમ આળોટીએ ને ઘડીકમાં આમ આળોટીએ. પણ આપણા કલ્યાણનો જેને ખટકો રાખીને એ પકડ રાખી છે અને પોતે સહન કરીને પણ આપણને સત્સંગની મર્યાદામાં રાખ્યા છે, એવા પૂર્વ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. સાથે સાથે આપણા હનુમાનજી મહારાજ કુળદેવ, જેમને આપણી
તમામ જે આસુરી વૃત્તિઓ છે એનાથી કે આપણી રક્ષણ કરતા હોય એવા કુળદેવ એવા હનુમાનજી મહારાજ એમના સ્થાપનાના 175 વર્ષ એટલે શતામૃત મહોત્સવ વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. અને આવા અનેક મહોત્સવની અંદર આ વર્ષે આપણા માટે 2024 ભગવાન રામચંદ્રજી અયોધ્યાની અંદર પોતાના પ્રાગટ્ય ભૂમિની અંદર બિરાજમાન મૂર્તિ સ્વરૂપે થયા. એ પણ એક સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ માટે આનંદનો પર્વ. એટલે આવા જ્યારે અનેક ઉત્સવો આ વર્ષની અંદર થયા હોય ત્યારે મહારાજશ્રી પાસે બધા ભક્તો ગયા અને કીધું બાપુજી અમારે આપને જન્મદિવસે શું ગિફ્ટ આપવી. ત્યારે મહારાજશ્રીએ કીધું મને કોઈ ભૌતિક પદાર્થોની મારી અપેક્ષા નથી અને જો તમારે અમને રાજી કરવા હોય ભગવાનનું ભજન કરજો. અને એટલા માટે આપણે આખું વર્ષ આપણે ગયા વર્ષથી શરૂ કર્યું ને આખું વર્ષ આવતા ઓગસ્ટ મહિના એટલે શ્રાવણ મહિના સુધી આપણે ભક્તિ પર્વ વર્ષ તરીકે આપણે ઉજવ્યું છે. અને સમગ્ર વિશ્વની અંદર જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો રહે છે, ભારત દેશ હોય કે વિદેશ હોય, ત્યાં બધાએ યત્કિંચિત કંઈક વિશેષ નિયમ લઈ ભગવાનનું ભજન કરી અને કંઈક અનુષ્ઠાન કરીને ભગવાનને રાજી કરવા, પૂજ્ય મહારાજશ્રીને રાજી કરવા બધા યજ્ઞ કર્યા છે. અને આ મહોત્સવની આપણે જે મહામહોત્સવ એ આગામી સપ્ટેમ્બરની અંદર છઠ, સાતમ ને આઠમ, શ્રાવણ મહિનાના છઠ, સાતમ ને આઠમ એટલે જન્માષ્ટમી, એની આગલો દિવસ સાતમનો ને એની આગલો દિવસ છઠનો, શનિ, રવિ ને સોમ એ આવે છે. અને ત્યારે વડતાલની અંદર અતિ ધામધૂમથી બધા સત્સંગ ભેગો થઈ અને ઉજવવાના છીએ. આ બધાને પણ અમે એનું આમંત્રણ આપીએ છીએ. બધા યત્કિંચિત અત્યારથી પ્લાનિંગ કરજો કે જો એ અરસાની અંદર સ્પેશિયલ અવાય તો અતિ ઉત્તમ છે, અથવા તો ભારત યાત્રા કરવાના હો તો દિવસો એડજસ્ટ કરજો કે જેથી કરીને એ ઉત્સવની અંદર પણ બધા લાભ લઈ શકો અને એ ઉત્સવને પણ આપણે દિવ્યતાથી ઉજવીએ. અને એ રીતે બધા ભક્તોને આમંત્રણ, આપણા આ ઉત્સવને પણ આપણે ખૂબ ભાવભક્તિથી ઉજવીએ. સંતો ખૂબ સુંદર અહીંયા આગળ અમારે ઘનશ્યામ સ્વામી પોતાની ભાવ વ્યક્તિ શૈલીની અંદર આપણને ભગવાનના ચરિત્રો અને સિદ્ધાંતોનું રસપાન કરાવે છે. અન્ય સંતો પાર્ષદો પણ અહીંયા યાત્રાની અંદર અમને મદદરૂપ થવા બધા ખૂબ સુંદર એવા છે ને બધા મહેનત કરે છે. અને અમારું અહીંનું સ્થાનિક કમિટી, અમારું યુવક મંડળ ને તમામ ભક્તો, સ્ત્રી ભક્તો બધાએ ખૂબ સુંદર. મને આનંદનું એ છે કે આ મંદિરને પોતાનું જાણો છો ને, હું કાયમ કહું છું આ ક્યારે સેવા થાય મંદિરને. નહીતર તો શું છે કે આપણે અહીંયા મહેમાન બનીને આવતા હોઈએ, અમારા માટે વ્યવસ્થા નથી, અમારા માટે ખુરશી નથી, અમારા માટે પ્રસાદ નથી, અમને કોઈએ બોલાવ્યા નહીં, એ મહેમાન થયા. એવો ભેદ અહીંયા અમે અહીંયા રાખ્યો નથી. ને આપણે તો ત્યાંય તમે આપણે 10 વર્ષ 20 વર્ષ ગઢ ગોપીનાથજી મહારાજની સેવા કરી, ત્યાંય આપણે બધા વહીવટ કરતા હોય કે એક વ્યવસ્થાના ભાગરૂપે ઔપચારિકતા કરતા હોઈએ, એ જુદી વસ્તુ છે. પણ બાકી બધાય હરિભક્તોને આ મંદિર પ્રત્યે મારું મંદિર એવું મમત્વ છે ને, એટલે બધા અહીંયા આગળ પોતાનું મંદિર સમજીને સેવા કરે છે. એના માટે ખૂબ ખૂબ તમને લાખ લાખ અભિનંદન અમે આપીએ છીએ. એવી ભાવના કાયમ રાખજો. અહીંયા બેઠા એ ભગવાન મારા છે, આ ભગવાનનું આ મંદિર મારું છે. અને અહીંયા જે આવનાર સંતો, ભક્તો, હરિભક્તો જે ભગવાનની આજ્ઞા નિષ્ઠામાં રહીને ભગવાનનું ભજન કરે છે, એ અમારો પરિવાર છે, આ અમારું સત્સંગ કુટુંબ છે. એવો ભાવ કાયમ આપણને સૌને રહે એવી હરિકૃષ્ણ મહારાજ આપણા મંદિરમાં બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી વિશેષ સમય ન લેતા ભગવાન સૌનું મંગળ વિસ્તારે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.